માંડવીથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલી સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણ, શિસ્ત અને સંસ્કારનું ત્રિવેણી સંગમ એટલે રાજગોર બાળાશ્રમ અને રાજગોર કન્યા છાત્રાલય. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે રહેવા, જમવા તથા શિક્ષણની તમામ સગવડ ધરાવતું શાંત અને રમણીય સ્થળ એટલે રાજગોર બાળાશ્રમ અને રાજગોર કન્યા છાત્રાલય મસ્કા. રાજગોર બાળાશ્રમમાં પુસ્તકો, સામયિકો અને ન્યૂઝપેપરથી સમૃદ્ધ લાઇબ્રેરી પણ આવેલી છે, જેમાં બેસી અને વાંચન અભ્યાસ માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા છે. તો બહાર મોટું વિશાળ મેદાન પણ આવેલું છે, જ્યાં ક્રિકેટ અને કબડ્ડી જેવી રમતો પણ રમી શકાય છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સવાર સાંજ પ્રાર્થના કરવા માટે પ્રાર્થના હોલની ઉત્તમ સગવડ છે, જેમાં ડિજિટલ શિક્ષણ માટે એજ્યુકેશનલ કિયોસ્ક તથા પ્રોજેક્ટર પણ ઉપલબ્ધ છે. કમ્પ્યુટર શિક્ષણ માટે કમ્પ્યુટર લેબ છે, તો મનોરંજન માટે કેબલ ટીવી પણ છે. અહીં સંસ્થા તરફથી ટ્યુશનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સંસ્થામાં વિદ્યાર્થીઓને રહેવા માટે હવા ઉજાસવાળા, સ્વચ્છ અને સુઘડ બાથરૂમવાળા રૂમ આપવામાં આવે છે, જેમાં 3 થી 4 વિદ્યાર્થીઓ વચ્ચે એક રૂમ ફાળવવામાં આવે છે. સાથે પલંગ, ગાદલા તેમજ ગરમ પાણીની સુવિધા પણ આપવામાં આવે છે. બંને સંસ્થાઓમાં પાઠ્યપુસ્તક, નોટબુક, ગાઈડ તેમજ યુનિફોર્મ વિનામૂલ્યે અપાય છે. તો સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતગમત માટે CCTV કેમેરાથી સજ્જ વિશાળ પ્રાંગણ પણ છે. ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ માટે સાધનો પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે. બંને સંસ્થામાં સવારે અને સાંજે ચા દૂધ સાથે નાસ્તો અને બપોરે તથા રાત્રે શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. ડાઇનિંગ હોલમાં જમવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા છે, તો સાથે સ્વચ્છ અને સુઘડ રસોડું અને કોઠારૂમ પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સંસ્થામાં વિવિધ તહેવારોની ઉજવણી સાથે પરીક્ષા અને કારકિર્દી માર્ગદર્શન તેમજ મોટિવેશનલ સ્પીચના કાર્યક્રમ પણ ગોઠવવામાં આવે છે. સંસ્થાના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો નિયમિતપણે સંસ્થાની મુલાકાત લઈ સંસ્થાની વ્યવસ્થા તથા પ્રગતિની સમીક્ષા કરે છે. રાજગોર કન્યા છાત્રાલયમાં જ સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના સંગમ જેવી વિદ્યાભારતી સંલગ્ન શિશુકુંજ, શિશુવાટિકા પણ ચલાવવામાં આવે છે. 4 થી 6 વર્ષ સુધીના બાળકો માટે અરુણ, ઉદય અને પ્રભાત જેવા વર્ગો તેમજ વિવિધ રમતગમતના સાધનો સાથે તરણતાલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આઉટડોર ઇન્ડોર ગેમ્સ, પ્રવાસ અને ભારતીય તહેવારોની આપણી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે, જેથી બાળકોમાં કુટુંબ અને રાષ્ટ્ર પ્રત્યે સન્માન જાગે. ટૂંક સમયમાં જ પ્રાથમિક શાળા પણ શરૂ કરવા માટે ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આપણું આ શિશુકુંજ મસ્કા અને આસપાસના વિસ્તાર માટે સંસ્કાર સાથે શિક્ષણનું આશાનું કિરણ સાબિત થઈ રહ્યું છે. સંસ્થામાં ગૃહમાતા અને ગૃહપતિ 24 કલાક હાજર રહે છે, જેથી વિદ્યાર્થીઓને પૂરતી સંભાળ લઈ શકાય. મેડિકલ ચેકઅપ અને માંદગીની સારવાર પણ ઉપલબ્ધ કરાવાય છે.